આદિવાસીનો સામાન્ય પરિચય અને તહેવારો વિશે કહીશ તો આપ સૌ શાંતિથી સાંભળશો. સમગ્ર વિશ્વમાં આદિજાતિ 14 પ્રમાણમાં જોવા મળે છે. આફ્રિકા પછી આપણા દેશમાં આદિવાસી વસવાટનો બીજો નંબર આવે છે. આદિવાસી જાતિને દેશની પ્રાચીન જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે ગ્રામ, શહેરી સમાજ, સાંસ્કૃતિક, આર્થિક, શિક્ષણ અને શોષણથી પીડિત જાતિ છે. આદિવાસી જાતિ અગાઉ જીવનશૈલી ધરાવે છે. ભારતમાં પૂર્ણકાલીન જાતિઓમાં આદિવાસી જાતિનું પણ નામ આવે છે. આદિવાસી જાતિ આદિકાળથી વસવાટ કરતી હોવાથી તેને આદિજાતિ અથવા આદિમ જાતિ અથવા આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં તેને ચિપ્સ તરીકે ઓળખવામાં આવે છે અને વિકસિત દેશોમાં તેને જનજાતિ અથવા આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં 33 રાજ્યોમાં જોવા મળે છે અને હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, પુડુચેરી જેવા 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ વસ્તી જોવા મળતી નથી. 2011માં ભારતમાં આદિવાસી વસ્તી ગણતરી પ્રમાણે 10,42,81,034 જેટલા આદિવાસીઓ હતા. ભારતની દર 100 વ્યક્તિમાંથી 8 વ્યક્તિ આદિવાસી હોય છે અને તેઓ દેશના કુલ 19 જેટલા ભૂભાગમાં વસવાટ કરે છે. તહેવારો. વાઘદેવ એ આદિવાસીનો મહત્વનો તહેવાર છે. આ વિસ્તારમાં ગાઢ જંગલ હતા ત્યારે વાઘાની સંખ્યા વિશેષ હતી. ત્યારે માનવામાં આવતું હતું કે વાઘ એ જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છે. તેના ભયમાં અને સન્માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. તેના દિવસે ખેતરના પાડા પર એક શાકનો ડાળખી રોપવામાં આવે છે અને તૈયાર થયેલ પાકનો નમૂનો તથા દારૂથી પૂજા કરવામાં આવે છે. ચૌરી અમાસ એ વાઘદેવ પછી અમાસના દિવસે ઉજવતો એક તહેવાર છે. તેના દિવસે બળદને ધોવામાં આવે છે અને તેમના શિંગડા રંગવામાં આવે છે. તે દિવસે બળદને સારું ખોરાક આપવામાં આવે છે. ક્યારેક બળદની રેસ પણ યોજાય છે. દિવસો એ રાણીગુંજવાડા વિસ્તારમાં નવસારીમાં ગણપતિ સમાજ દ્વારા 100 વર્ષથી અનોખી રીતે ઉજવાતો એક તહેવાર છે.